દાહોદ જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા રહ્યા હાજર। દાહોદ જિલ્લાના શંખનાદ ખાતે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની વિશેષ હાજરી જોવા મળી। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવા કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે। જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી, બેરોજગારી અને આદિવાસી વિસ્તારોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા। મહેશ વસાવાની હાજરીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે અને આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। દેશની આઝાદી પહેલા અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડીને રાજ કરવાની વાત છે। એ ગોરા અંગ્રેજો હતા ને અત્યારે જે ભાગલા પાડીને રાજ કરવાની જે વાત કરે છે એવી ભારતીય જનતા પાર્ટી જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે લડાઈ છે। આદિવાસી સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા, એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ 2006ની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની, જંગલની જમીન આપવાની વાત કરી। એ કોંગ્રેસને ધન્યવાદ। અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે, આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે। આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કર્યા છે, એમની જમીનો છીનવી લીધી છે, એની સામેની આ લડાઈ છે। એટલે ભાગલા પાડોને રાજ કરો। આ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી સાથે એટલે હું જોડાયો છું કે આ ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું। અહીં ગુજરાતમાંથી જે ચંગુ ને મંગુ દેશની અંદર ગયા છે એ ચંગુ ને મંગુને પાછા ઘેર બેસાડી દઈશું। એ નેમ સાથે મેં આ કોંગ્રેસ જોઈન કરી છે ને આવનારા સમયથી ઉમરગામથી અંબાજી સુધી અમે આ લડત લડીશું। જેવી રીતે પાડલિયાની અંદર પેલા બહેનનું, વિધવા બહેનનું ઘર તોડીને આ જંગલ ખાતા અને પોલીસ ખાતા આ સરકાર, ભાજપની સરકારે તોડી નાખ્યા છે, એ કોઈ વિસ્તારમાં બનવા નહીં દઈએ। જો આવનારા સમયની અંદર એ કરશું તો અમે ચૂપ નથી બેસવાના। ખાસ કરીને અમારી લડાઈ રહેશે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આખા ગુજરાતમાં ભેગા કરીશું અને તાલુકા જિલ્લા તો અમે કબજે કરી જ લેવાના છે। પણ આવનારી 2027ની વિધાનસભા પણ તમે જોઈ લેજો કે એની અંદર પણ કોંગ્રેસનો અહીં ગાડી વિજય થવાનો છે, કોંગ્રેસની સરકાર આવવાની છે અને આવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ જે નેતાઓ છે એમને જેલમાં નાખી દેવાના છે। એ અમિતભાઈએ પણ આ સ્ટેજ પરથી કીધું છે। એટલે અમિતભાઈ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। હું આજે એના માટે જોઈન થયું છે અને મેં જોઈનિંગ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।